આ તરફ ડાંગના અંતરિયાળ વિસ્તારના ગોંડલ વિહીર ગામે પર્યાવરણ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અહીં માત્ર હાજરી જ ન આપી, પરંતુ પ્રત્યક્ષ કાર્ય કરીને ગ્રામજનોને એક નવી જ રાહ ચીંધી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનને ડાંગમાં એક નવી ઊંચાઈ મળી છે। ગોંડલ વિહીર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વહસ્તે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનનો સંકલ્પ દોહરાવ્યો। રાજ્યપાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વૃક્ષ વાવવું એ માત્ર શરૂઆત છે, પણ તેને ઉછેરવું એ જ સાચું પુણ્ય છે। કાર્યક્રમમાં સૌથી મોટું આકર્ષણ ત્યારે જોવા મળ્યું જ્યારે રાજ્યપાલે પોતે ઝાડુ પકડીને ગામના પટેલ ફળિયામાં સફાઈ શરૂ કરી। સ્વચ્છતા હી સેવાના મંત્રને સાર્થક કરતા રાજ્યપાલે ગ્રામજનોને સમજાવ્યું કે સ્વચ્છ આંગણું અને સ્વચ્છ શેરી એ જ સ્વસ્થ સમાજનો પાયો છે।